પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટૉપિક છે એ જે છે સ્પેશિયલ રહેશે. આજનો જે વિષય છે એ આપણો સ્પેશિયલ એપિસોડ રહેશે. તમને બધાને ખ્યાલ જ હશે કે આવનારી જે છે 14 ઓક્ટોબર 2025 વાર મંગળવારના દિવસે પુષ્ય નક્ષત્ર જે છે એ યોગ બની રહ્યો છે. બરાબર. તો આજનો આપણો સ્પેશિયલ જે છે એપિસોડ છે #મંગળ પુષ્ય નક્ષત્ર યોગ. બરાબર છે. ઘણા સમય પછી, ઘણા વર્ષો પછી જે છે મંગળવારના દિવસે જે છે પુષ્ય નક્ષત્રનો યોગ જે છે એ થયેલો છે. તો અહીંયા આ યોગ જે છે એ કોના માટે શુભ રહેશે, કઈ રીતે જે છે એ ફાયદો અપાવી શકે છે, બરાબર છે, તેનું શું મહત્ત્વ છે એ આપણે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અને અંકશાસ્ત્ર પ્રમાણે બંને રીતે જાણીશું આજે. બરાબર છે. સૌથી પહેલાં જે છે હું ફરીથી તમને જાણકારી આપવા માગું છું. 14 ઓક્ટોબર 2025 વાર મંગળવારના દિવસે જે છે મંગળ પુષ્ય નક્ષત્ર યોગ જે છે એ થાય છે. આ મંગળ પુષ્ય નક્ષત્રનો પ્રારંભિક સમય જે છે એ સવારે 11:55 ચાલુ થશે. બરાબર છે. હવે આગળ આપણે જોવા જઈએ તો અહીંયા આપણે સૌથી પહેલાં તો મુહૂર્ત જે છે ને હું તમને જણાવું છું કે આ દિવસે જે છે એ શું મહત્ત્વ છે. બરાબર છે. અને જે છે એ કયા મુહૂર્ત છે. તો સૌથી પહેલાં આ દિવસે જે છે તમે સોનું ચાંદી જે છે ખરીદવાનો યોગ છે. અને આના સિવાય જે છે કોઈ વેપારી હોય કે કોઈને ધંધો હોય તો અહીંયા જે છે એ નવા ચોપડા ખરીદવાનો જે છે એ યોગ બનતો હોય છે. તો અહીંયા જે છે એ તમને હું મુહૂર્ત વિશે જણાવું છું. આજના શુભ મુહૂર્ત જે છે એ કયા છે. તો બપોરનો સમય છે બપોરે 12:02 લઈને 1:52 સુધી. સાંજનો સમય છે 3:20 થી 4:45 સુધી. અને રાત્રિનો સમય છે 7:50 થી રાત્રે 9:20 સુધી. બરાબર છે. આ 3 મુહૂર્તમાં જે છે તમે સોનું ચાંદી અને ચોપડા નવા જે છે એ તમે ખરીદી કરી શકો છો. હવે આ જે મંગળ પુષ્ય નક્ષત્ર જે યોગ છે, બરાબર છે, એનું મહત્ત્વ એ છે કે મંગળવારના દિવસે જે છે આ પુષ્ય નક્ષત્ર આવેલું છે, બનેલો યોગ છે આ. બરાબર છે. હવે અહીંયા જે છે જે લોકોની રાશિનો માલિક, પોતાની ચંદ્ર રાશિનો માલિક મંગળ થાય છે તો 2 રાશિ આવે, મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ. બરાબર. આ 2 રાશિનો માલિક મંગળ થાય છે. જેની જન્મ કુંડળીમાં જે મુખ્ય જે લગ્ન કુંડળી હોય છે તેમાં ખાના હોય છે 12. એની અંદર પહેલા ખાનામાં 1 નંબર લખેલો હોય અને જે છે એ 9મા ખાનામાં 8 નંબર લખેલો હોય, અથવા તો પહેલા ખાનામાં 8 નંબર લખેલો હોય અને 9મા ખાનામાં 1 નંબર લખેલો હોય. બરાબર. તેના સિવાય જેની અંકશાસ્ત્ર પ્રમાણે તારીખ 9 તારીખ, 18 તારીખ અને 27 તારીખ છે. બરાબર છે. આ લોકોને, આ જાતકો માટે જે છે મંગળ પુષ્ય નક્ષત્ર ખૂબ જ લાભ આપશે.
બરાબર છે. હવે તમારે આજના દિવસે આ સમય મેં તમને કીધું એ અથવા તો જે છે બપોર પછીથી લઈને રાત્રે ગમે તે સમયે જે છે તમારે એક ઉપાય કરવાનો છે. ઉપાયમાં જે છે તમારે એ કરવાનું છે કે તમારે કાળા કલરના કૂતરાને 7 બુંદીના લાડુ અથવા તો 9 બુંદીના લાડુ જે છે તમારે ખવડાવવાના છે. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો, કૂતરાનો કલર જે છે એ કાળું એટલે કે કાળું કૂતરું હોવું જોઈએ. બરાબર છે. તમે એકથી વધારે કાળા કૂતરાને તમે ખવડાવી શકો છો. બરાબર છે. નંગ જે છે એ 7 અથવા તો 9 હોવા જોઈએ. બરાબર. અહીંયા આ તમે ઉપાય કરશો તો તમારા જન્મકુંડળીમાં જન્મથી લઈને અત્યાર સુધી કંઈક વસ્તુ બાકી હશે અથવા તો તમને એ વસ્તુ કંઈક ફીલ થાય છે કે કોઈક નેગેટિવિટી છે અથવા તો કોઈ નજર દોષ છે અથવા તો કંઈક જે છે સ્પિરિટ વર્ક છે. બરાબર છે. કે કોઈ મેલી વિદ્યા છે, તો આ સમયની અંદર, આ દિવસની અંદર, આ તારીખની અંદર, આ યોગની અંદર જે છે તમે આ ઉપાય કરશો તો અહીંયા જે પણ વસ્તુ જે છે એ દૂર થઈ જશે ધીરે ધીરે. બરાબર છે. અહીંયા જે છે એ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અને અંકશાસ્ત્ર પ્રમાણે જે છે મેં તમને જણાવ્યું કે મંગળ પુષ્ય નક્ષત્ર જે યોગ જે છે એ કઈ રીતે કામ કરશે અને જે છે એ કોને કોને ફાયદો અપાવશે અને શેના માટે અપાવશે, તેનું શું મહત્ત્વ છે. બરાબર છે. અહીંયા જે છે એ મંગળવારના દિવસે આ યોગ થાય છે, તો મંગળવાર જે છે એ ગણપતિનો પણ વાર છે. બરાબર છે. પુષ્ય નક્ષત્રનો જે ગ્રહ થાય છે એ અહીંયા કેતુ જે છે એ અહીંયા કેતુ થાય છે. બરાબર છે. તો અહીંયા જે છે એ બીજું મંગળવારનો જે દિવસ છે એ હનુમાનજીનો પણ અહીંયા વાર થાય છે અને ભૈરવનો પણ અહીંયા વાર થાય છે. બરાબર છે. આ પ્રયોગ તમે કરજો. શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રાર્થનાથી જે છે તમે આ પ્રયોગ કરી શકો છો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અહીંયા જે છે તમને આ પ્રયોગનો તમને પૂરેપૂરો જે છે લાભ મળશે. બરાબર છે. અને તમારી જે પણ તકલીફ છે, તમારી જે પણ ઈચ્છા છે એ આ પ્રયોગ દ્વારા, આ ઉપાય દ્વારા પરિપૂર્ણ થશે. અસ્તુ.